આજે આપણે બનાવશું પાલકની ભાજી। એના માટે પાલકના ડાળા કાપી અને મેં 3 પાણીથી ધોઈ નાખી છે અને આવી રીતે નિતારું છું। પહેલાં આખા પાન જ ધોઈ નાખવાના છે। એકદમ આમ ધોયેલા પાન ઊભા ગોઠવી દેવાના છે, એનાથી પાણી નીતરી જાય એનું। તમે જોઈ શકો છો એકદમ ચોખ્ખું પાણી છે, એકદમ સાફ થઈ ગયા છે પાન। અને હવે એને સુધારી નાખવાના છે। તમે જોઈ શકો છો હું સુધારું છું, પણ તમે તમારી રીતે સુધારવાની, ઝીણી મોટી જેમ સુધારવું એમ। તો તમે જોઈ શકો છો। અને હવે હું બધી સુધારી નાખું છું। હવે એને ધોતી નથી। હવે એના માટે ગેસ ચાલુ કરશું, એક કડાઈ મૂકશું, એમાં તેલ નાખશું ભાજી હોય એ પ્રમાણે, લસણ નાખશું વઘાર માટે, લસણને થોડું કલર બદલાય એટલું સડવા દેવાનું છે। થોડુંક હલાવી નાખવાનું છે એટલે બે બાજુ સડી જાય। પાલક નાખી દેવાની છે સુધારેલી, ને એકદમ હલાવી નાખવાની છે, મિક્સ કરી દેવાની છે। એમાં સહેજ મીઠું નાખવાનું છે કે એમાં ખારાશ બહુ હોય છે પાછી, એટલે સ્વાદ અનુસાર નાખવાનું છે મીઠું। ઢાંકી દેવાનું છે ને એના પર પાણી નાખવાનું છે ડીશમાં, એનાથી ભાજી દાજે નહીં। લસણ ને મરચાંની ચટણી લીધી છે, એમાં પાણી નાખ્યું છે, એનાથી મસાલો દાજે નહીં। ધાણા જીરું નાખ્યું છે, હળદર નાખ્યું છે, એકદમ મિક્સ કરી દેવાનું છે। ભાજી જોઈ લેવાની છે, પાણી છૂટું પડવા માંડ્યું છે, એનું પાણી બાળી નાખવાનું છે હાવ। હજી થોડી વાર સડવા દેવાની છે, પાછું ઢાંકી દેવાનું છે, પાણી રહેવા દેવાનું છે। ટમેટી લીધી છે મેં અહીંયા, તો સુધારી નાખશું ટમેટી। તમે ઓછા વધુ કરી શકો છો, મેં વાટકી ભરીને લીધી છે। પાણી બળી ગયું છે, થોડી વાર બળવા દઈ। હવે તૈયાર કરેલો મસાલો નાખશું, એકદમ મિક્સ કરી દેવાનું છે, ટમેટા ને બધું નાખીને મસાલો એકદમ હરખું મિક્સ કરી, મસાલો પાકી જાય ને ત્યાં સુધી ચડવા દેવાનું છે ટમેટા ને બધું।